સમગ્ર દેશમાં 2024ની સામાન્ય લોકસભાની ચૂંટણી યોજાનાર હોય, જેને ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠક પર થનાર હોય, જેને લઈને ગુજરાત ચૂંટણી પંચ સજ્જ બન્યું છે। ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત નથી। ભરૂચ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મતદાન વધુમાં વધુ થાય, શાંતિમય રીતે થાય તે પ્રમાણે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। જ્યારે જંબુસર પ્રાંત કચેરી ખાતે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી, ડીએલઆર, પ્રિસાઇડિંગ અને આવશ્યક સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓનું મતદાન પોસ્ટલ બેલેટ દ્વારા 1448 જેટલા મતદારો આ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરનાર હોય, જેઓનું મતદાન આજ રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને જંબુસર પ્રાંત કચેરી ખાતે આ મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર પ્રાંત, જંબુસર તાલુકા વિકાસ અધિકારી તેમજ જંબુસર પીઆઈ દ્વારા વધુમાં વધુ મતદાન કરી આ લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી કરાય તે મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી। આગામી પર્વ લોકશાહીના અનુસંધાને આજ રોજ તારીખ 2/5/2024ના રોજ ફેસિલિટી સેન્ટર જંબુસર ખાતે મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભવામાં આવેલી છે। જે અનુસંધાને આજ રોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ। મારું નામ રાઠોડ હાર્દિકસિંહ મહેશભાઈ છે। હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું। આજ રોજ લોકશાહીના પર્વમાં મેં મારો કિંમતી અને અમૂલ્ય વોટ આપેલો છે। હું દેશની જનતાને પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને એ માટે વોટ આપવાની હું અપીલ કરું છું। મહેશભાઈ ભીખાભાઈ પટેલ, પ્રાંત અધિકારી જંબુસર। તારીખ 7/5/2024ના રોજ યોજાનાર ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે આજે મારો કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી। હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું।